સુરતમાં આજે સવારે વડોદરાથી આવતી ઉધના જતી ટ્રેન સુરત સ્ટેશન નજીક પર અટકાઈ ગઈ હતી। આ ઘટનાને લઈ યાત્રીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો। સુરતમાં આજે સવારે વડોદરાથી આવતી ઉધના જતી ટ્રેન સુરત સ્ટેશન નજીક જ અટકાઈ ગઈ। ઘટનાને લઈ યાત્રીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો। ઘણા યાત્રીઓ ટ્રેન અટકી જતા સુરત સ્ટેશન પર ઉતરી ગયા। ઘટના અંગે પ્રારંભિક માહિતી અનુસાર ટ્રેનનો આગળનો ભાગ સુરત સ્ટેશન પાસે અટકાવવાનો અને યાત્રીઓનું ઉતરવું અમુક સમય માટે મુશ્કેલીમાં પાડનારું રહ્યું। કેટલાક યાત્રીઓએ શંકા વ્યક્ત કરી કે અજાણ્યા ઇસમો દ્વારા ટ્રેનમાં ચેઇન ખેંચી હતી, જેના કારણે ટ્રેન રોકાઈ ગઈ। ઘટના પછી રેલવે અધિકારીઓ તરત જ તપાસ શરૂ કરી। મકાન પર સુરક્ષા વધારી દેવાઈ છે। કોઈ પણ યાત્રીઓને નુકસાન પહોંચતા નથી, પરંતુ આ પ્રકારની ઘટના યાત્રીઓનું ટ્રેનમાંથી ઉતરવું એક વિચિત્ર પરિસ્થિતિ હતી। પ્રથમ અંદાજો મુજબ મકાનના આધારે આરોગ્ય અને સુરક્ષા ગોઠવણોને દ્રષ્ટિમાં રાખી તપાસ શરૂ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।